વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશનમાં ફરીવાર એકવાર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એમાં બ્લેક બક કરી રહ્યા છીએ. સરકારે જે કોર્સ ઘટાડેલો છે કે સપ્લિમેન્ટરી રીડર, એટલે સપ્લિમેન્ટરી એટલે આજે વધારે ટેક્સ્ટ બુક નહીં, ટેક્સ્ટ બુક સિવાયનું જે સપ્લિમેન્ટરી રીડર આવે એમાં 12 યુનિટ સુધીનું કીધેલું છે, 11 થી 12 યુનિટ, બરોબર. તો એમાં આપણે 8 યુનિટ કમ્પ્લીટ થઈ ગયેલા છે. આજે આપણે જોવાના છે યુનિટ 9 બ્લેક બકમાં વન્ડરફુલ વર્કર્સ, અદ્ભુત કામદાર. હવે વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઈએ કે હજી પણ સરકાર એમ કહે છે, કારણ કે ડિસેમ્બર મહિનો લગભગ પૂરો થવા જઈ રહ્યો છે, તો સરકાર એવું કહેવા માંગે છે કે હજી પણ કોર્સમાં થોડો ઘણો ફેરફાર કરશે. હેતુલક્ષી પ્રશ્ન જે 20 ના હતા એની જગ્યાએ 30 માર્કના કરશે. કઈ રીતે કરવાના છે આગળથી જાહેર કરશે, પણ આપણે જેટલું ટીચિંગ તમને મોકલવામાં આવે છે એ કમ્પ્લીટ કરી લેવાનું છે, એ ફાઇનલ. પછી જ્યારે તમને સ્કૂલે બોલાવવામાં આવે ત્યારે માત્ર રિવિઝન, અમુક જે ગ્રામરના ટોપિક બાકી છે એ આપણે આગળ કરશું, પણ રિવિઝન વારંવાર કરવાનું રહેશે, જેથી કરીને આપને પેપર લખવામાં બહુ લાંબો પ્રોબ્લેમ ન થાય. કારણ કે જેટલું સારી રીતે આપણે પેપર લખશું એટલા માર્ક્સ આવશે. સરકાર એક્ઝામ લેવાની છે, ફાઇનલ છે. કોરોના હોય તો પણ લેશે, ફરી મોડી લેશે, બાકી એક્ઝામ તમારી લેવામાં આવશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં, બરાબર. આ ફાઇનલ વસ્તુ છે, એટલે તમારે એક્ઝામ તો દેવાની જ છે, એમાં કન્ફર્મ છે. તો માટે આપણે આપણી તૈયારીમાં પૂરું રહેવાનું છે. અને તમને લોકોને ખબર પણ હશે કે જે રિપીટરની એક્ઝામ લીધી હતી એનું રિઝલ્ટ બહુ ડલ આવ્યું હતું. એવું કોઈ નહીં વેપમાં રહેતા કે સરકાર એક્ઝામ લેશે, શિક્ષકો ચેક કરશે, કોરોના હિસાબે પાસ કરી દેશે, તો એ વસ્તુ ભૂલી જાય. એવું કોઈ મનમાં ભેગ રાખવા નહીં. રિપીટરનું સાયન્સનું, કોમર્સનું, 10માનું 0.47 ને 2% ને 8% ને 9% આવા રિઝલ્ટ આવ્યા હતા. તો માટે એવા હાલ આપણા કોઈના ન થાય માટે ભણવામાં ધ્યાન દેવાનું, વિડિયોને સારી રીતે સાંભળવાનો, હેન્ડ ફ્રીનો ઉપયોગ કરવાનો, આખો વિડિયો સમજો. તમને ઝૂમમાં એટલા માટે આપણે ઇંગ્લિશ લેક્ચર નથી લેતા કે તમે આ વિડિયો એકવાર ને 2 વાર સાંભળી શકો. પણ એવું ધ્યાનમાં મળે છે કે વિદ્યાર્થીઓ આખા વિડિયો જોતા જ નથી, થોડું જોઈ અને સીધું કાપી નાખે. હોમવર્ક આપણે ધૈર્ય કરે, ભાઈ ધૈર્ય જ કરવા દે, તો એમ કર, તને પ્રોબ્લેમ થશે, અમે અમારી ફરજ બજાવી, ભાઈ તમારે તમારી ફરજ બજાવવાની હોય કે વિડિયો પૂરા જોવાનો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સમયની ગુણવત્તા રીડ 9 બ્લેક બકમાં વન્ડરફુલ વર્કર્સ. આની સૌથી પહેલા તમને માહિતી આપી દઉં કે યુનિટ શેના વિશે છે. તો કે આ પાઠમાં મધમાખીઓ વિશે વાત કરવામાં આવી છે, એના વિશે જાણવામાં આવ્યું છે. મધમાખી અને કીડીઓ, કીડીની વાત નથી આવતી, પણ મેં તમને ખાલી કીધું કે આ બે છે ને આપણી વચ્ચે રહેતી, પણ આપણે કોઈ દિવસ એનો અભ્યાસ નથી કરેલો. મધમાખીઓ આપણી વચ્ચે નથી રહેતી, બાકી છોતરા કરતા ને બધા બીક લાગે, દરેકને પોતાનો બચાવ સ્વ બચાવનું પડ્યું. તો મધમાખીઓ વિશે આમાં વાત કરવામાં આવેલી છે. આપણા માટે આશ્ચર્ય ઉપજાવે એવી વાત છે. મધમાખીઓ મોટા કુટુંબમાં રહે છે. તેમનામાં રાણીઓ અને નર માખીઓ અને સાથે કામદાર મધમાખીઓ પણ રહે છે. અદ્ભુત વસ્તુ છે ને. આપણે કેમ ભાઈ નેતા હોય, પછી અભિનેતા હોય, એના પછી જોઈએ તો એના સુપરવાઇઝર હોય, સામાન્ય આમ જનતા હોય, એવી રીતે આમાં પણ માખીઓ, રાણી માખી, નર માખી અને કામદાર માખીઓ રહે છે. રાણી મધમાખી કામદાર મધમાખી કરતા 2.5 ગણી લાંબી અને 2.8 ગણી વજનદાર હોય છે. સમજાણું ફરી એકવાર કે રાણી માખી જે છે
એ કામ કરવા વાળી માખીઓ કરતા લગભગ 2.5 ગણી લાંબી અને 2.8 ગણી વજનદાર હોય છે. આ પેરેગ્રાફમાં પૂછાય છે what is the size of queen bees, તો આ જે જવાબ હોય લખવાનો અથવા તો how long એવું હોય તો એ પ્રમાણે એ તમને પેરેગ્રાફમાં મોકલી દેશે. તે દરરોજના રાણી માખી દરરોજના 1000 થી 2000 ફલિત ઈંડા મૂકે છે અને બિન ફલિત ઈંડા મૂકે છે, જેમાંથી ફલિત અને બિન ફલિત એમ 1000 થી 2000 ઈંડા મૂકે છે, જેમાંથી નર મધમાખી વિકસે છે. બરાબર, નર મધમાખી વિકસે છે. મધમાખીઓ રાણી વગર જીવન જીવી શકતી નથી. તેથી જ્યારે રાણી માખી મરી જાય ત્યારે 3 દિવસની અંદર તે એક ઈંડાને સેવે છે ફરજિયાત, અને એમાં તે રાણી માખી જે છે એ પ્રકારે એમાંથી બને છે અને એની સાથે રહેવા માંડે છે. હવે આમાં કોલોની હોય, જે મધપૂરો છે એની અંદર અલગ અલગ કોલોની હોય. બરાબર, આમ જોઈએ તો એન્જિનિયર થી પણ વધારે બુદ્ધિશાળી મધમાખી કહી શકાય, કારણ કે એનું જે મધપૂરો બનાવેલો હોય એમાં કોલોની હોય કે જેમાં સફાઈ કામદાર રહેતા હોય, તો આખું કુટુંબ રહેતું હોય, અલગ અલગ વિભાગમાં પરિશ્રમ કરતા હોય, અને જે કામદાર માખીઓ હોય એ પરિશ્રમ જ કરવાનો હોય. જન્મના 3જા દિવસથી તેઓ દિવાલો અને ભોંય તળિયે સાફ કરે છે. દિવાલો અને ભોંય તળિયા સાફ કરે છે. 4થા દિવસથી તેઓ ગૃહ મધમાખીઓ બને છે અને ઘરમાં કાર્ય કરી શકે છે. 12 થી 18 દિવસ સુધીમાં તેઓ મધપૂરો બનાવે છે. 12 થી 18 દિવસ જે થાય એટલે મધપૂરો બનાવે છે. સાથે સાથે 15 થી 18 દિવસમાં તેઓ મેદાની મધમાખીઓ બની જાય છે. આ રીતે બને છે. તેઓ ફૂલોનો રસ પરાગજ ગોતે છે. તેઓ ઘટ મિશ્રણ બનાવે છે અને મધમાખીઓને આપે છે. ફૂલ રસમાં 40 થી 80% પાણી હોય છે. 40 થી 80% પાણી હોય છે ફૂલ રસમાં. ફૂલ રસને બદામી મધમાં ફેરવવામાં આવે છે. મધમાખીઓની વાતચીત કરવાની અદ્ભુત પદ્ધતિઓ છે. તેઓ હલનચલન દ્વારા ફૂલોની દિશા અને અંતર કહે છે. જ્યારે કોઈ જગ્યાએ જવું હોય તો એ લોકો જેમ આપણે કેમ અહીંયા ત્યાં જા બીજા, તો એવી રીતે એ લોકો પણ હલનચલન ની કોઈ દિશા નક્કી કરતા હોય. જુદા જુદા નૃત્યો દ્વારા ફૂલો ક્યાં છે તે જણાવે છે. તેમને 5 આંખો હોય છે. દરેક મધમાખીને 5 આંખો હોય છે. 2 સંયુક્ત અને 3 સાદી. તેઓ રંગ પારખવામાં નબળી હોય છે. તેઓ ફક્ત વાદળી રંગ અને પીળો અને સફેદ રંગ જ ઓળખી શકે છે. પ્રખ્યાત વૈજ્ઞાનિક ડાર્વિન જે છે એને મધમાખીઓ વિશે ઘણા વર્ષ સુધી અભ્યાસ કર્યો. આ ખરેખર વૈજ્ઞાનિક હોય ને આમ જોઈએ તો મારા મતે તો આમ ગાંડા જેવો એક વસ્તુમાં આખા ઘૂસી જાય ભારત એના વિશે આમ જોયા જ કરે, જાણ્યા જ કરે, સમજે જ નહીં. એમાં આગળ. તો આ રીતે આ વસ્તુ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ. ચાલો. હની બીઝ આર, કારણ કે નામ આસુ એટલા માટે આવે છે કે એ લોકોનું જે સ્ટ્રક્ચર જે છે તે અદ્ભુત હોય છે. હની બીઝ આર સ્પેશિયલ ઇન્સેક્ટ ધેટ લીવ ઇન લાર્જ ફેમિલી. પહેલા પેરેગ્રાફમાં એવું કહેવામાં આવે છે પહેલી લાઈનમાં, મધમાખીઓ જે છે ખાસ પ્રકારના જંતુ છે જે મોટા પરિવારમાં રહે છે. લાર્જ ફેમિલી ઇન હાઈ એટલે મધપૂર ઓર હનીકોમ્બ બંને સિમિલર વર્ડ છે. હાઈ કયો એચએમઈ તો પણ એ મધપૂરો થયો, અને હનીકોમ્બ કયો તો પણ એ મધપૂરો થયો.
there are section in them, એમાં વિભાગ હોય છે. In each section families of different from the caste live, અને દરેક સેક્શનમાં દરેક વિભાગમાં જોઈએ તો પરિવાર રહેતો હોય છે. they are queens, અને તેઓ જોઈએ તો queen એટલે રાણીમાંથી, drones એટલે નરમાંથી, and worker bees એટલે કામદાર માખીઓ હોય છે. thus એટલે આમ આવી રીતે a bee colony has one queen, દરેક કોલોનીમાં એક રાણી માખી હોય છે. hundreds of drones, અને હજારોની સંખ્યામાં નર હોય છે. and more than 1 lakh workers, અને દરેક કોલોનીમાં 1 લાખ થી પણ વધારે કામદાર માખીઓ હોય છે. તો આ પ્રમાણે એ લોકોના જે છે એ પરિવાર હોય છે. આગળ જોઈએ થોડું ઘણું. હવે ફરીવાર તમને કહી દઉં છું કે ખાસ સમજો આઈએમપી પાર્ટ છે, આઈએમપી યુનિટ છે, આમાંથી એક ફકરો આવે છે, એક ફ્રેન્ડ્સ ફોરએવર માંથી આવે છે, એક બ્લેક બક માંથી આવે છે, એક આના પછી 10મું યુનિટ છે તો 10મું કે 11મું તો અલ્ટિમેટ કોમ્પિનિયન એમાંથી પણ આવે છે. આ બધા યુનિટ મહત્વના છે, ખાસ તમારે સમજવાના, સાથે સાથે સમજી અને એમાં જે કંઈ પૂછાતું હોય તો એ વારંવાર રિપીટ કરવાનું, પ્રશ્નોનો જવાબ છે તે એના પાકા કરવાના. ફરીવાર આપણે જણાવી દઉં કે આની અંદર એવું કહેવામાં આવે છે કે પહેલા પેરેગ્રાફમાં જે મધમાખી છે એક કોલોનીમાં રહે છે, એના ઘણા બધા પરિવાર હોય છે, દરેક કોલોનીની અંદર એક નર માખી હોય છે, રાણી માખી હોય, એના હજારોની સંખ્યામાં નર, સાથે સાથે લાખોની સંખ્યામાં કામદાર માખી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આગળના સેશનમાં આપણે જોશું જે હશે તે. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.